રાજકોટ જિલ્લાના જેતપુર પંથકના મેવાસા ગામના દ્રશ્યો છે, જ્યાં કમોસમી વરસાદ અને ભારે પવને ખેડૂતોની કમર તોડી નાખી છે। ગામમાં અંદાજે 25 વીઘાથી વધુ જમીનમાં વાવેલો ઘઉંનો તૈયાર પાક ઢળી પડ્યો છે। 3 મહિનાની કાળી મજૂરી બાદ જ્યારે પાક લણવાની અને ઘરમાં લાવવાની તૈયારી હતી, બરાબર ત્યારે જ કુદરત રૂઠી અને ભારે પવનને કારણે ઘઉંના છોડ જમીન સાથે ચોંટી ગયા, જેના કારણે હવે આ પાક નીચેથી સડી જવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે। આમ કમોસમી વરસાદે ખેડૂતોની માઠી દશા બેસાડી દીધી છે। અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ફરી એકવાર ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। મેવાસા ગામમાં મોટા પ્રમાણમાં તૈયાર થયેલો ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતા જગતનો તાજ ચિંતામાં ગરકાવ થઈ ગયો છે। ત્યારે ખેડૂતોની આ વેદના ખરેખર હચમચાવી મૂકે તેવી છે। જે ખેડૂત આખા દેશનું પેટ ભરે છે, તેને આજે પોતાના જ પરિવારનું પેટ ભરવા માટે ઘઉં વેચાતા લેવાનો વારો આવ્યો છે। ત્યારે મેવાસા ગામના ખેડૂતો ભારે હૈયે માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક ધોરણે ખેતીવાડી વિભાગની ટીમો મોકલી નુકસાનીનો સર્વે હાથ ધરે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે, જેથી જગતના તાતને આ આર્થિક ફટકામાંથી થોડી રાહત મળી શકે। મેવાસા તાલુકો જેતપુર આ માવઠારૂપી વરસાદના હિસાબે ટોટલિંગ અનાજનો નાશ થઈ ગયો છે અને હળી ગયા છે। એમાં ઘઉં તો ટોટલિંગ પૂરા થઈ ગયા છે, બાકી તો મગના વાવેતર છે, તલીના વાવેતર છે, નુકસાનીનો કોઈ આંક નથી। અને જો આમાં કંઈક સરકાર હવે સહાય બહાય કરે તો સારું છે, નકર આમાં ખાવાના ઘઉં લેવા પડે એમ છે। હવે